તો અત્યારે ખેતરે જઈએ છીએ। અમારા ખેતરનો રસ્તો છે। અમારા ઘરથી ખેતર 1 કિલોમીટર દૂર છે। ગામથી બહાર નીકળી એટલે તરત આવી જાય। જો આ અમારા ખેતરનો ઢાર આવી ગયો। અહીંથી રસ્તો છે અમારા ખેતરનો। હવે જઈએ છીએ અમારા ખેતરમાં એક બોર છે। બોરમાં પાણી તો નથી, કેટલા ટાઈમથી એમને પડેલો છે, એટલે એમાં આજે જોવાનું છે પાણીનો અવાજ આવે છે કાંકરો નાખીને। હેઠા મૂક દે બે પેલા। એને હવે ઝડપ કરીને હજી એક ઉતાર। આમાં કાંકરો લઈ લે। બહુ ઊંડું છે પાણી આમાં। બસ મિત્રો આપણું ખેતર છે। આ સામેથી શેઢો લઈને સામે સુધી શેઢો છે। 900 ફૂટ લાંબો સાં છે। જો અહીંયા અમારી આ ઓરડી છે, અહીંયા વાડીને સબસ્ટેશન છે, અને અહીંયા અમારો કા બોર છે। તો ખેતરમાં ખેતર તૈયાર કરેલું છે, સાં નાખેલા છે, અને રાહ પાકીને સુપર વાવેલું છે, ખાતર વાવેલું છે। હવે વરસાદની રાહ છે, વરસાદ આવી જાય એટલે આમાં સોયાબીન વાવવાના છે। આ ખેતરમાં એક બીજું ખેતર આખું છે, અહીંથી થોડુંક જ દૂર છે, એનું એ ખેતરમાં 10 વીઘા ખેતર છે। એ ખેતરમાં મગફળી વાવવાની છે, અને આ ખેતરમાં સોયાબીન વાવવાનું છે। આ ખેતર 15 વીઘા છે। કંઈક ઇમ્પોર્ટન્ટ ફોન આવી ગયો છે, મારા હારાનો ફોન છે, એટલે ફોનમાં વાત ચાલુ છે। જો આવી રીતે સાં નાખેલા હોય, એમાં રાહ પાકેલી હોય, ને એમાં વચ્ચે સામાં ખાતર વાવવામાં આવેલું હોય। જો આ વચ્ચે આ પીળા કલરનું દેખાય ને, ત્યાં પોર ઘઉં વાવેલા હતા, એટલે એનું ખાર્યું છે, અહીંયા ખરું કરેલું હોય। તમને ટાઈસ દેખાય, ક્યાંક ક્યાંક પથ્થર દેખાય છે, ત્યાં ખાડો હતો, એટલે ત્યાં માટી નાખેલી છે નદીમાંથી કાઢીને ટ્રેક્ટર દ્વારા, એટલે આ એટલામાં પથ્થર છે। અને સામેનો આ પાળો દેખાય છે, એ પાળો આ વર્ષે બનાવેલો છે, 1 મહિના પહેલાં જ। આ ખેતરની મેન એન્ટ્રેન્સ છે, સામેથી અંદર આવવાનો રસ્તો છે, અને આ કૂવો છે 100 ફૂટ ઊંડો કૂવો છે આ। અને આ બાજુ સબસ્ટેશન છે। આ ટ્રેક્ટર છે અમારું, અહીંથી આવો કંઈક લુક દેખાય છે ખેતરનો। આ ટ્રેક્ટરમાં આપણું નામ છે અહીંયા। આ મેડમને હજી જો આ વાત ખૂટી નથી, મેડમને હજી ફોન ચાલુ જ છે, બહુ ઇમ્પોર્ટન્ટ ફોન આવ્યો લાગે છે। તો આ બ્લોગમાં આટલું જ, મળીશું આપણે આગળના નવા બ્લોગમાં। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા બધાનો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર।